નમસ્કાર, સંદેશ ન્યૂઝ સાથે હું હિના। બુલેટિનની શરૂઆતમાં વાત કરવી છે। કાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન, જેમાં 9,263 બેઠકો માટે 25,537 ઉમેદવારો મેદાનમાં છે। કુલ 736 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જેમાં 48,450 મતદાન મથકો પર થશે મતદાન। 14,275 મતદાન મથકો સંવેદનશીલ છે, જ્યારે 2,195 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે। જ્યારે અલગ અલગ મતાધિકારનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવે તો 4,08,16,713 મતદારો છે મતાધિકારનો ઉપયોગ કરશે। તો 2,64,715 પોલિંગ જે સ્ટાફ છે કામગીરીમાં જોતરાશે, જેમાં 1,22,951 વીયુ મશીન મતદાન માટે રહેશે, જ્યારે 1,08,188 સીયુ મશીન મતદાન માટે રહેશે। અલગ અલગ જે સંખ્યાકીય માહિતી કે કેટલા મતદારો છે, કુલ મતદારોની સંખ્યામાં વાત કરવામાં આવે તો 4 કરોડથી પણ વધુ મતદારો જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। અને આવતીકાલે મતદાન જે થવાનું છે એમાં આંકડાકીય માહિતી ગ્રાફિક્સ માધ્યમથી અમે તમને સમજાવી રહ્યા છીએ કે કેટલી બેઠકો ઉપર મતદાન થવાનું છે, સાથે સાથે પુરુષોની કેટલી સંખ્યા છે જે મતદાન કરશે, સ્ત્રીઓની કેટલી સંખ્યા છે। તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રાજકારણ ગરમાવું છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન છે। મતદાન માટે વહીવટીતંત્ર સજ્જ છે। નગરપાલિકામાં 3,265 મથકો પર મતદાન થવાનું છે। તો કુલ પુરુષો અને સ્ત્રીઓનું જે મતગણતરી જે છે એમાં વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં 1 કરોડથી પણ વધુ જે લોકો છે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે।